આ દ્રશ્યો છે રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલી રાજદીપ સોસાયટી શેરી નંબર 5ના। તમે જોઈ શકો છો કે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા તે ઓળખવું મુશ્કેલ છે। છેલ્લા 1.5 થી 2 વર્ષથી અહીંના રહીશો આ ધૂળ અને પથ્થરો વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। ચોમાસામાં કાદવ અને ઉનાળામાં ધૂળની ડમરીઓ અહીંના લોકોનું જીવવું હરામ કરી રહી છે। રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે શહેરના વોર્ડ નંબર 11ની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। રાજદીપ સોસાયટી શેરી નંબર 5ના રહીશો છેલ્લા 2 વર્ષથી નરકાકાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે। તંત્રની ઘોર બેદરકારી સામે આજે સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને રામધૂન બોલાવી હતી અને ચીમકી આપી છે કે જો રસ્તા નહીં બને તો આગામી ચૂંટણીમાં નેતાઓને સોસાયટીમાં નો એન્ટ્રી અને મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। आओ જોઈએ રાજકોટથી મિલન ત્રિવેદીનો ખાસ અહેવાલ। રોડ રસ્તાનો વિરોધ છે। કાલે જ મારી છોકરી સ્કૂલેથી આવીને પડી, અત્યારે તમે જોઈ આવો ખાટલામાં કાલે બોર્ડનું પેલું પેપર છે। આવા તો દરરોજના કેટલા છોકરા ને છોકરી સ્કૂલે જાય ને તો ઓલી શેરીમાં ગાડી આકે ઓલી શેરીમાં એકેય શેરીમાં હે ને કે ગાડી હાલે જ નથી। પેલા તો સ્કૂલ વાળા જ બિચારા એમ કરે કે આમાં ક્યાં જાવ, ક્લાસીસે જાય તો સરના ફોન આવે એમ કે લેટ છે લેટ જ થાય ને અહીંથી નીકળ્યા હોય તો એવડો ટ્રાફિક ને આવા ખાડા તો છોકરા કેવી રીતના નીકળી શકે? આમને અમે જોઈતે તું ને આમને છે, કોઈ દી કઈ સરખું કરવા કોઈ આવતું જ નથી। હે આ રસ્તા હરખા કરી જાય, નકર તો હવે આમને નાયલા રાખશે તો કોઈ અહીં મત દેવા નીકળશે નહીં। પાછા વિરોધ કરશે, કોઈ નીકળવા નહીં દે, ગમે એમ થાય તો અહીંથી આમને જો બેસી જાવ, પાછા ચાલુ જ રહેશે આમનો વિરોધ। સ્થાનિકોનું કહેવું છે કે રાજકોટમાં સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ પાયાની સુવિધાઓ માટે લોકો જંગ છેડી રહ્યા છે। વોર્ડ નંબર 11ની રાજદીપ સોસાયટીના રહીશો છેલ્લા 2 વર્ષથી બિસ્માર રસ્તાઓને કારણે નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે। અનેક રજૂઆતો બાદ પણ પરિણામ ન આવતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। રામધૂન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે જનતાએ તંત્ર સામે મોરચો માંડ્યો છે। કેતનભાઈ તાળા, વોર્ડ નંબર 11। ખાસ કરીને આજે તમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, શું કાર્યક્રમ છે? આ રોડ બાબતથી છે અમારે। પહેલા તો આ રોડની સમસ્યા છે। તમે જુઓ આ નાના નાના છોકરા પડી જાય, સબ વાહિની પણ અહીંથી નીકળે ને, પણ તો એક સમય એવો બન્યો તો સબ વાહિની પણ નીચે પડી ગઈ હતી એટલે। કેટલો ટાઈમથી આ સમસ્યા? આ 1 વર્ષથી આ સમસ્યા અમારે આ છે આગળ। કેટલી વખત રજૂઆત કરી? અનેક વાર રજૂઆત કરી છતાં અત્યારે ડેપ્યુટી કમિશનર ને નંદાણી સાહેબને પણ ફોન કર્યો, પણ એ લોકો પણ ફોનમાં કઈ જવાબ આપતા નથી। રજૂઆત એમ જયારે વસા સાહેબ રજૂઆત કરી હતી, એ લોકો એમ કે અમે કરી દેવું, પણ આની પહેલા અમને 15 તારીખનો ટાઈમ આપ્યો હતો, પણ હજી પણ 15 તારીખને બદલાય 25, 23, 24 તારીખ થઈ ગઈ, પણ હજી કોઈ એને કોઈ સમસ્યાનો ઉકેલ લાવ્યો નથી। આગામી સમયમાં શું પગલાં તમારા? હજુ સુધી કોઈ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે કોર્પોરેશન જઈને કમિશનર આગળ જઈ પણ જશું, ત્યાં જઈને અમે ધારણા કરશું, ભૂખ હડતાલ ઉપર બેસશું। રાજકોટમાં સ્માર્ટ સિટીના સપનાઓ વચ્ચે રાજદીપ સોસાયટીના રહીશોની આ રામધૂન શાસકો અને વહીવટી તંત્ર માટે લાલબત્તી સમાન છે। જો આગામી દિવસોમાં કામ શરૂ નહીં થાય તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની તૈયારી કરી લીધી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર જાગે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।